પરિવાર આઈ હોપ કે તમે બહુ મજામાં છો. હું ચેતના ત્રિવેદી. તો જય માતાજી મિત્રો, હું છું રોનક ત્રિવેદી. તો બધા ઘણા બધા અમને પૂછી રહ્યા હતા કે તમારી લવ સ્ટોરી કેના સ્ટાર્ટ થઈ અને કઈ રીતના થઈ, અને તમે ફર્સ્ટ વાર ક્યાં મુલાકાત થઈ હતી અને કઈ જગ્યાએ તમે મળ્યા હતા. બધા બહુ સવાલો હતા ગાઈસ. તમારા ઇંતજારની ઘડી ખતમ થઈ છે અને ફાઇનલી હવે બધા સવાલોના જવાબ આપવા માટે રેડી થઈ ગયા છે. તો સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરી દઈએ. ગાઈસ, તમે જે બધા સવાલો પૂછ્યા છે બધા મેં નોટ કરીને અહીંયા કોપી કરીને લખી દીધા છે. તો પહેલો સવાલ, તમે કઈ સિટીના છો? તમે બને કઈ સિટીના છો? તો હું છું પાવાગઢનો અને આ ચેતના ત્રિવેદી ક્યાંના છો તમે? હું છું અમદાવાદ, ગુજરાત. ગુજરાત તો મુझे બધા ખબર છે, અમદાવાદ આવ્યું છે ગુજરાતની અંદર આવ્યું બધા ખબર છે. સો ગાઈસ, આપણે છે પાવાગઢથી ને હું છું અમદાવાદ. સેકન્ડ સવાલ, ઓકે? તમે બંને પહેલી વાર ક્યાં મળ્યા અને તમારી ઓળખાણ કહાં થઈ? કહાં થઈ? ક્યાં થઈ? બોલતા તો અમારી મુલાકાત થઈ હતી ફર્સ્ટ વાર મારા ફ્રેન્ડનું મેરેજ હતું, ત્યાં આગળ અમે ગયો હતો. ત્યાંથી એના મેરેજની તો કંઈ જાણ લઈને અમે અમદાવાદ ગયા હતા. ત્યાં ફર્સ્ટ વાર અમારી મુલાકાત થઈ હતી અને ત્યાં એકબીજાને અમે જોયા હતા. અને એના પછી મિત્રો ઓળખાણ એના પછી અમે બીજી વાર અમે ઇન્સ્ટાગ્રામ પર બધા અમારો કોન્ટેક્ટ થઈ ગયો વધારે. અને એના પછી અમારી લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ. આગળ વધી મેસેજ થ્રુ અમારો કોન્ટેક્ટ થયો ઇન્સ્ટાગ્રામ પર. એના પછી અમે મળ્યા. વાહ ક્યા સીન હે. બધી ઘણી બધી જગ્યાએ ફર્યા. પહેલી વાર પ્રપોઝ કોણે કર્યો? પ્રપોઝ પ્રપોઝ યુએસ કર્યો તો. बात तो सही है. ચાલ અટેચમેન્ટ હતી, બહુ ક્લોઝ હતા, બટ એટલે સમજી જાવ તમે અટેચમેન્ટ એટલે સમજી જાવ. समझ रहे हो માં મેરેજની વાત આમને કરી હતી. મારી વાતો મેં કરી હતી. એમાં થોડું એને બી ઈચ્છા હતી, તારે બી ઈચ્છા હતી. એટલે ગાઈસ એમાં એવું હતું કે કોન્ટેક્ટ હતો અમારો ખાસા લોંગ ટાઈમ સુધી અમારો કોન્ટેક્ટ હતો. બટ એક ટાઈમ આવ્યો, સિચ્યુએશન એવી આવી અમારી કે અમે ડિસાઈડ કર્યું કે લવશિપમાં આવીએ. પછી લવશિપ પહેલા આવતા જ જસ્ટ ફાઇનલી ઓર ડિસાઈડ કર્યું કે હવે બસ ફાઇનલી મેરેજ કરી જ લેવા છે. અને એ ડિસિઝન લેતા પણ ઘણો બધો ટાઈમ લાગ્યો ને. મેરેજ ક્યારે કરીએ આગળ છે સવાલ, ત્યારે ટાઈમ એમાં પ્રમાણે એવું છે ને કે આને પૈન ચડ્યું છે. ए रहा नहीं जाता. તમારી લવ સ્ટોરીનો બેસ્ટ મોમેન્ટ કયો છે? રોનક બોલો. બેસ્ટ મોમેન્ટ બેસ્ટ મોમેન્ટ યાર મેરા પહેલી વાર આપણે જે રીલ્સ બનાવી હતી યાદ છે તમને? કઈ કઈ આપણે રિંગ રોડ રિંગ રોડ, નરોડાની રિંગ રોડ. હા. બસ ત્યાં આગળ આપણે બેસ્ટ ઓલું સોંગ છે ને દોસ્ત. હા દોસ્તી વાળો. હા ત્યારે ભાઈ બંધ હતા, દોસ્ત હતા હે ને. હા, બહુ મજા ભાઈ આવી બહેન ને પહેલા. પહેલી વાર કેટલી મજા આવી હતી ને રોનક રીલ્સ બનાવી. ફર્સ્ટ એ રિસ્પોન્સ જે બહુ સારો આવ્યો તો. બેસ્ટ મોમેન્ટ એન્ડ મારો બેસ્ટ મોમેન્ટ હા તારા બોલ ને. ગાઈસ, મારો બેસ્ટ મોમેન્ટ એ છે કે જ્યારે આપણે ખબર મેરેજમાં મળ્યા હતા અને તમે મને જે હા પેલા ફ્રેન્ડ પર્સનલ ટાઈમ પર આપણે કારમાં બેસીને તમે મને મેરેજ કીધું મેરેજ કરવા છે તારી જોડે. એ માનતો યાર લાઈફ તો અને આ ક્યાં વાત કરી હતી? કીર્તિપાલના મેરેજમાં. કીર્તિપાલના મેરેજ. અને ગાઈસ સિરિયસલી મેં શોક થઈ ગઈ હતી. મેં કઈ જ અપેક્ષા નથી રાખી કે આ માણસ મને મેરેજ કરવાનું છે. ડાયરેક્ટ બૂમ પડાવી દે કે ચાલ તારી જોડે મેરેજનો પ્લાન કરીએ આજે. હું શોક થઈ ગઈ. બહુ બેસ્ટ મોમેન્ટ હતો મારા અંદર મારી હીરા લાઈફનો મોતી યાર. ચમકે છે. ચાલ લે હવે શોખ નેક્સ્ટ થઈ ગયો. ઓકે ગાઈસ, આ એક સવાલોમાં બહુ બધા સવાલો છે, નાના સવાલો છે. પહેલો સવાલ છે કે બે માંથી જીદ્દી કોણ છે? કોણ બે? જીદ્દી બે નથી, તમે છો. કઈ રીતના? જીદ્દી તમે છો. હા જીદ્દી જીતી છે બે. બરાબર જવું છે તો જવું જ છે. बात तो सही है. ગુસ્સા વાળું કોણ છે? એ તો છું સારો છું. આ થોડી ઘણી છે આ ચેતના. કોણ? ગુસ્સો બહુ કરે. ગુસ્સો કરે ચુડવેલ બની જાય. ચુડવેલ બની જાય. ચુડવેલ બની જાય ગુસ્સો કરે ને તો. હાલ ચલો, બંનેમાંથી રોમેન્ટિક કોણ છે? મેં તો નથી જરાય. એ એક નંબર ઓન
એકદમ નો બોરિંગ સારમ છે ગાઈસ, બહુ અલગ પડીએ છે આ યાર તો ભાઈ પિઝા બર્ગર વાળી કેમના ભેગા થઈ ગઈ આપણા ગામમાં તો શું મળે, મળતું રોટલો મળે. તો બંને મેરેજ ક્યારે કર્યા પછી અમે- ગાઈસ? એમાં એવું હતું કોર્ટ મેરેજ કર્યા હતા, બટ પબ્લિકને કોઈને કીધું નતું, અમે જાહેર નતું કર્યું. સો ગાઈસ પછી ફેમિલી એગ્રી થઈ, પછી અમે 5મા મહિનાની 12 તારીખે ગરબડો યાદ છે ને? હા 5મા મહિના 12 તારીખે હા કર્યા. ગાઈસ અમે અરેન્જ મેરેજ કર્યા ફેમિલીના સાથે. ફેમિલી સાથે હા. કર્યા. મેરેજ Arrange marriage. લવ વિથ અરેન્જ, લવ ને અરેન્જ કરીને બંને મેરેજ બે કર્યા, બંને mix થઈ ગયું. લકી યુ નો. ચેતના રોનકે આગળનો ફ્યુચર નું શું વિચાર છે રોનક? બોલો પિક્ચરનું શું વિચારવાનું શું યાર? વિચાર્યું? વિચાર્યું છે બધું. શું અમે વિચાર્યું future? જ્યારથી એટેચમેન્ટ થયું ત્યારથી અમે જોડે રહીને અમે જેટલા બી સપના દેખ્યા છે, હા બહુ બહુ સપના જોયા, ઘણા બધા જોયા છે. શું કરું છું બહુ મેં, dreams બહુ guys dreams બાકી છે. છે અમારા લાઈફ. હજુ બાકી છે, હજુ તમને શરૂઆત છે. શરૂઆત છે. હજુ trailer છે. હા પિક્ચર અભી બાકી બાકી છે. છે. હજુ અમે તમને આગળ બી બતાવીશું બધા. બધું ઘણું બધું અમારે તમને બધા જણાવવાનું dreams છે, achieve છે અમારા. બધું તમને ગાઈસ સિરિયસલી કહીએ ને જણાવી. તો બહુ બધા ડ્રીમ્સ છે, એ બધું સસ્પેન્સ છે. સમય ટાઈમ પ્રમાણે તમે પહેલું ડ્રીમ તમારું કમ્પ્લીટ થઈ ગયું, તમે મેરેજ કરવા હતા, એક જોડે લાઈફ હા આગળ વધવાની, એ સૌથી બિગ ડ્રીમ અમારું કમ્પ્લીટ થયું. એન્ડ ગાઈસ અહીંયા જ નથી ખતમ થતું, તમને આગળ બીજા બ્લોગ ઘણા બધા આવશે. અમારી લાઈફની બધી પર્સનલ વાતોથી લઈને બધી ક્યાં જઈએ છીએ, ક્યાં ખાઈએ છીએ, શું ક્યાં જઈએ છીએ, શું ખાઈએ છીએ, બધું ક્યાં જઈએ છીએ? શું ખાઈએ છીએ. આ તો બહુ અંતા છુપાઈ બસ હવે, છુપાઈ ગાડીમાંથી ઉતરીએ ના, બ્લેક કાચવાની ગાડી લઈને જતા રહી અમારી, અને ગાડીમાંથી ઉતરીએ ના. Guys, ઉતરો real તો life film તો બાજુ start ઉતરીએ. થવાની છે અમારી real અને life. અત્યારે તો જન્નત બોલવા તો દે. સામે છાતીએ પડીએ છે બધી. પેલા તો ગાડીથી ઉતરતા નતા હવે. Guys, બહુ બધી આખી પૂરી લાઈફ પડી છે. સવાલ આંગળે ઉઠાય છે કે તમે લોકો કશું જ નહીં કરી શકો, તમે લોકો ઇન્સ્ટા માટે મેરેજ કર્યું છે વગેરે વગેરે, બધાને જવાબ આપવાનો છે, આગળ બધું બહુ કરવાનું છે. ગાઈસ વેટ એન્ડ વોચ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ સવાલ, લવની ટિપ્સ, મતલબ આપણે કપલો કરતે ટિપ્સ થોડું એડવાઇસ આપવાનું કે આપો. ચાલો ચાલો ઉડી જાઓ. આપો તમે આપો તમે આપણા ના આવે આપો. કઈ નહીં ગાઈસ, પોતાના લવ પર ટ્રસ્ટ રાખો. કોઈ બી શક નહીં કરવાનો. લવ કરો તો શક નહીં કરવાનો. એ પેલું કેવું પડે. શક હોય, જ્યાં લવ હોય ને ત્યાં શક હોય. એવું ના હોય ભાઈ, એટલો બધો શક હોય ના શક હોય. હોય લા. જ્યાં લવ હોય ને ત્યાં શક હોય રોનક. એન્ડ ટિપ્સ આપવી છે કે નાટકો કરવા? ના તું આપે ટિપ્સ, લવ ટિપ્સમાં ગાઈસ એકબીજા કપલ ને એકબીજા પર ટ્રસ્ટ રાખો. એન્ડ ગાઈસ માનવાનું એકબીજાનું વિશ્વાસ રાખવાનો, પ્લસ ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવાનો, પોતાની ફેમિલી જોડે લઈને ચાલવાનું. ગાઈસ લવ બી ઇમ્પોર્ટન્ટ છે અને ફેમિલી પણ ઇમ્પોર્ટન્ટ છે. જય માતાજી મિત્રો. હવે બીજો બ્લોગ અને આવતા બ્લોગ ની અંદર અમે ગાઈસ આ બ્લોગ અહીંયા જ ખતમ થાય છે. ગાઈસ કહાની અહીંયા ખતમ નથી થતી, આમ જોવા જઈએ તો જસ્ટ આ શબ્દ છે. એન્ડ ગાઈસ અમારા આગળના બ્લોગમાં બધું બહુ જ અમારા લાઈફની વાતો અને એન્જોયમેન્ટથી લઈને બધા જ મુમેન્ટ્સ શેર કરીશું. પ્લીઝ ગાઈસ અમને સપોર્ટ કરજો અમારા બંનેને. અમે નવી ચેનલ બનાવી છે, રોનક ચેતુ ત્રિવેદી. ગાઈસ તમારા કારણે જ, તમારા રિસ્પોન્સના, તમારા સપોર્ટના કારણે જ અમે ચેનલ બનાવી છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો અને ગાઈસ પેલો ઘંટો દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ બેબી.